અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા, તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ કરુણ મૃત્યુ થયું છે। રાજકોટ શહેરમાં વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ એજન્સીઓએ પોતાની જાહેરાતો હટાવીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ રૂપ તેમના ફોટોગ્રાફ સાથે બોર્ડ લગાવ્યા છે। રાજકોટના કિશનપરા ચોક સહિત રાજકોટના અંડરબ્રિજ, ઓવરબ્રિજ સહિત તમામ જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફોટોગ્રાફ સાથેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। હું તમને એ હોર્ડિંગ્સનું અન્ય સ્થળ પણ બતાડવા જઈ રહ્યો છું। રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ખાસ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર શોકમય છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 6 વર્ષથી વધુ સમય ગુજરાતની ધરા સંભાળી અને જે પ્રકારે રાજકોટને પ્રથમ એમ્સ આપી, સાથે જ રાજકોટના અનેક એવા વિકાસ કાર્યમાં વિજયભાઈ રૂપાણી સહભાગી બન્યા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે નર્મદા નીર પહોંચાડવાનું કામ હોય કે પછી મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ ગુજરાતની પ્રથમ તેમને રાજકોટમાં આપવા માટે જે સૌથી મોટું યોગદાન આપ્યું, તેને રાજકોટ ક્યારેય ભૂલી નહીં શકે। હાલ તો અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘરે પણ તેમના અંતિમ સંસ્કાર માટે થઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત આ ઘટનાને લઈને સ્તબ્ધ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।